ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? સવારમાં ઉઠીને નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે. આપણે ભગવાનનું નામ લઈને આપણા દિવસની શરૂઆત કરી દઈશું. બધું મટીરિયલ એકદમ રેડી થઈ ગયું છે, તો આપણે એક એક કરીને મટીરિયલ કેરેટમાં ભરતા દેખાઈશું. મટીરિયલ એકદમ રેડી થઈ જાય, બંને કેરેટ એકદમ રેડી થઈ જાય તો કેરેટ લઈને આપણે લારી જવા માટે નીકળીશું. લારીએ જઈને પહેલાં સાફ સફાઈ કરીને આપણા દિવસની શરૂઆત કરીશું. સાફ સફાઈ થયા બાદ આપણો જેવી રીતે મટીરિયલ કેરેટમાં ભર્યું હતું એવી રીતે કેરેટમાંથી બહાર કરતા સ્ક્રીન ઉપર દેખાઈશું. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આપણે બધું સેટઅપ રેડી કરતા દેખાઈશું. પછી ભગવાનનું નામ લઈને આપણા દિવસની શરૂઆત કરી દઈશું. અગરબત્તી કરીને આપણે કસ્ટમરનો વેઇટ કરતા હતા. કસ્ટમર આવે છે તો કસ્ટમરને આપણે દાબેલી પાર્સલ કરીને આપીશું. એક નાનકડો શોટ આપણા સેટઅપનો લઈ લીધો છે. પછી એક દાબેલી બનાવીને નીચે મૂકી દીધી હતી. પછી કસ્ટમર આવે તો કસ્ટમરની 4 દાબેલી પાર્સલ કરતા સ્ક્રીન ઉપર દેખાઈશું. આપણે ત્યાં પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ છે, તો પાર્સલ માટે ઓર્ડર માટે કોન્ટેક્ટ નંબર આપેલો જ છે, તમે કોલ કરી શકો છો. પછી કસ્ટમર આવે છે તો કસ્ટમરનો નાનકડો શોટ લઈ લીધો તો 3 દાબેલી બનાવી દીધો. પછી આપણો ભાઈ વડાપાઉં ખાવા આવે તો ભાઈને વડાપાઉં બનાવી આપીશું. પછી નાઇટનો ટાઈમ થાય છે તો એક ભાઈ 2 દાબેલી પાર્સલ કરવાની હોય છે તો આપણે પાર્સલ કરીશું. તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે આપણે દાબેલી પાર્સલ કરતા દેખાઈશું. પછી લારી ક્લોઝ કરવાનો ટાઈમ થાય. પછી સાફ સફાઈ કરીને આપણા દિવસની જેમ જેવી રીતે સાફ સફાઈ કરીને આપણે ચાલુ કરે છે એવી રીતે સાફ સફાઈ કરીને આપણે લારી ક્લોઝ કરીશું. પછી મળીશું નવા વ્લોગમાં. રાધે રાધે.